મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે મીઠાખડી પાસે આવેલી છે ત્યાં અત્યારે બીડીડીએસની જે ટીમ છે એ તપાસ કરી રહી છે। આપ જુઓ કે ડોગ સ્ક્વોડ ટીમ હોય કે પછી બીડીડીએસની જે ટીમ છે, તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે અને સાથે જ અલગ અલગ જગ્યાએ એ ભલે કેન્ટીન એરિયા હોય કે પછી સ્કૂલની અંદરની પ્રિમાઇસીસ હોય, દરેક જગ્યાએ તેઓ તપાસ કરી રહ્યા છે। અને કારણ કે મેલ મળ્યો છે, ધમકીભર્યો મેલ મળ્યો છે કે શાળામાં બોમ્બ લગાવવામાં આવ્યો છે અને આ જ પ્રકારના મેલ જ્યારે પહેલાં પણ આવી ચૂક્યા છે, ત્યારે શાળાના દરેક બેગ હોય, પર્સ હોય અથવા તો દરેક ખૂણો હોય, દરેક જગ્યાને અત્યારે તપાસવામાં આવી રહી છે અને આવી જ રીતે જે ટીમ છે એ દરેક જગ્યાએ જઈને અત્યારે તપાસ કરી રહ્યા છે। દરેક શાળામાં તપાસ થઈ રહી છે, જેમાં સંત કબીરની કેટલીક જે બ્રાન્ચ છે ત્યાં અત્યારે તપાસ થઈ ચૂકી છે, ત્યાંથી બીડીડીએસની ટીમ રવાના થઈ ચૂકી છે। જ્યારે હવે હજી પણ અમદાવાદની કેટલીક શાળાઓ હજી પણ છે કે જેમને મેલ આવ્યા છે, ત્યાં બીડીડીએસની ટીમ સહિત જે કર્મચારીઓ, અધિકારીઓ છે તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે તેમાં કોઈ પણ જગ્યાએ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।